અને હું હરેશ પટેલ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા રાજકોટ દ્વારા આયોજિત માનવ ઉત્કર્ષ મહોત્સવની અંદર રાજકોટના લાડીલા આંતરરાષ્ટ્રીય વક્તા તેમજ મોટિવેશનલ સ્પીકર સંત પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીના મુખેથી તારીખ 11 એપ્રિલ શનિવારથી 17 એપ્રિલ શુક્રવાર સુધી દરરોજ રાત્રે 8:30 કલાકે રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે આપને આ માનવ ઉત્કર્ષનો લાભ મળનાર છે. તો પ્રત્યેક શ્રોતાઓને ખાસ આ લાભ લેવાનું ચૂકવાય નહીં, એના માટે ખાસ હું તમને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું. અને સાથે સાથે હું તમને એ પણ જણાવી દઉં કે આ મહોત્સવની અંદર આ 7 દિવસની અંદર તમને કયા કયા વિષય ઉપર પ્રવચનનો લાભ મળનાર છે, તો આવો એમની ટૂંકી રૂપરેખા આપણે સમજી લઈએ. પ્રથમ દિને એટલે કે તારીખ 11 એપ્રિલ 2026 શનિવારના રોજ સંકલ્પો સાકાર કરવાના સૂત્ર, અને દ્વિતીય દિન તારીખ 12 એપ્રિલ 2026 રવિવાર સબ દર્દો की एक दवा कहता के घर सभा. तृतीय दिन એટલે કે તારીખ 13 એપ્રિલ 2026 સોમવારના રોજ આર્ય સંતાનો સાવધાન. ચતુર્થ દિન તારીખ 14 એપ્રિલ 2026 મંગળવારના રોજ સત્ય સનાતન દેશ મેરા. અને પંચમ દિન એટલે કે તારીખ 15 એપ્રિલ 2026 બુધવારના રોજ પરમાત્મા છે તો પ્રશ્ન કેમ. અને ષષ્ઠમ દિન કહેતા કે તારીખ 16 એપ્રિલ 2026 ગુરુવારના રોજ તેમનો વિષય છે મોજમાં રહે તે માનવ. તો આવા વિવિધ વિષય દ્વારા વિવિધ વિષયની રૂપરેખા દ્વારા પ્રત્યેક વ્યક્તિનો ઉત્કર્ષ કઈ રીતે થાય, તો ખાસ બધાને ખાસ હજી પણ હું તમને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું. અને આ લાભ લેવાનું ચૂકાય નહીં. જય હિન્દ, જય સ્વામિનારાયણ, વંદે માતરમ, ભારત માતા કી જય. અસ્તુ.